નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 આ પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે અને નવી તારીખ જાહેર થઈ છે। તો ઝડપથી આ વિડીયો જોઈ લો અને ફટાફટ તમારા મિત્રો સુધી આ વિડીયો છે શેર કરી દીજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને નવી તારીખની જાણીએ। આ મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે એક પરિપત્ર જાહેર થયો છે। તેની અંદર તમે જોઈ શકો છો, પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તમામ એટલે કે તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડે છે। વિષય છે કે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025ની તારીખમાં ફેરફાર કરવા બાબતનો આ પરિપત્ર છે। જોઈએ આ જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા 29/3/2025ના રોજ લેવાની હતી, પરંતુ નવી તારીખ જાહેર કરી અને આ પરીક્ષા છે એ વિદ્યાર્થી મિત્રો તારીખ 12/4/2025ના રોજ લેવામાં આવશે। એ બાબતનો આ પરિપત્ર છે, બરાબર। તો તમને તમારે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તારીખે 12 તારીખના રોજ આ તમારી પરીક્ષા છે એ યોજાનાર છે, જેની અંદર મિત્રો તમને વાત કહેવામાં આવી છે કે પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવેલો છે। પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા, હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે। જે વિદ્યાર્થી મિત્રો દ્વારા અગાઉ ફોર્મ ભરવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓના ફોર્મ ફરી ભરવાના રહેશે નહીં, અને માત્ર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ પણ આ મેરિટના આધારે ફાળવવાને કારણે કોઈ વિદ્યાર્થી અગાઉ ફોર્મ ભરેલ નથી અને આના કારણે આ ફોર્મ ભરવા ઈચ્છે છે તે તારીખ 27/3/2025થી તારીખ 7/4/2025 સુધી ફોર્મ ભરી શકશે। હાલ તમામ ઝોનલ સ્ટાફ અને પરીક્ષા કેન્દ્રોને સદર પરીક્ષાની તારીખમાં થયેલ ફેરફારની માહિતી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાલી તારીખમાં ફેરફાર થયો છે, પરીક્ષા કેન્દ્રો, બેઠક વ્યવસ્થા, હોલ ટિકિટ, બીજા કશાની અંદર ફેરફાર થયો નથી। અને બીજું કહ્યું છે કે આદર્શ નિવાસી જે શાળાઓ છે એની અંદર ધોરણ 9માં જે પ્રવેશ પણ આ મેરિટના આધારે જ આપવાનો છે, અને જે લોકો એને ફોર્મ ભરવા ઈચ્છે છે જે તારીખ 27/3/2025થી 7/4/2025 સુધી ફોર્મ ભરી શકશે। તો આ હતી જ્ઞાન સાધનાની પરીક્ષાની નવી અપડેટ।